પતિ નીકળ્યો અનાળી. તેથી હું અને નણંદોઈ હું પરણી છું. લગ્નની પહેલી રાતે મારા પતિ દારૂના નશામાં આવ્યા હતા અને તેનાથી એ વધુ ના થયું. તે સાવ અનાળી હતા ને હું તો હતી એક ખેલાડી. મારા જેવી છોકરી માટે મારો પતિ બહુ નાનો હતો. લગ્ન પહેલા મને ગમતા છોકરા સાથે ખૂબ જ મોજ કરી હતી. મારા પતિ દારૂના નશામાં હતા, તેથી એને ના ખબર પડી ને મેં પણ દુખાવાની એક્ટિંગ કરી. ને હનીમૂન પછી પણ તે દારૂના નશામાં જ પથારીમાં આવતા હતા. ને થોડા દિવસો પછી મારી નણંદ પ્રેગ્નેન્ટ થઈ ગઈ, તેથી એ અમારા ઘરે આવતી રહી. તેથી મારા સાસુએ તેનું ધ્યાન રાખતા હતા અને મારા સાસુ મને બાજ જઈને ટોણા મારતા હતા. નણંદના કારણે નંદોઈ પણ રાત્રે એમની ઓફિસથી અહીં આવતા હતા, કારણ કે તેઓ બંને એકલા રહેતા હતા. અને હવે નણંદોઈ એકલા જમવાનું ક્યાંથી લાવે? તેનું અહીં આવવાનું મને ખરેખર ગમતું હતું. એની આંખો પણ મારા પ્રત્યે શરૂઆતથી જ ખરાબ હતી. અને આ દરમિયાન મારા પતિના અબુધાબીના વિઝા પણ આવી ગયા હતા. પિતાએ તેને ત્યાં નોકરી અપાવી અને મને જલ્દી સાથે લઈ જવા કહ્યું અને દુબઈ ચાલ્યા ગયા. મિત્રો, ભલે તે નાનો હતો, પરંતુ તેના વિના સ્ત્રી શાંત રહેતી નથી. અને હવે હું પણ શાંત રહેવા લાગી. આખી રાત પણ પલંગ પર પડખા ફેરતી રહેતી હતી. ત્યારે એક દિવસ મારા સાસુ નણંદને ચેકઅપ માટે દવાખાને લઈ ગયા. મકાનનો ઉપરનો ભાગ નંદુજીને આપવામાં આવ્યો. દીદીને સંતાન ન થયું ત્યાં સુધી તે ઉપરના માળે જતી નહોતી. હું સવારે નંદુજી માટે કોફી લઈને જતી હતી. નંદુજીનું મારા તરફ આકર્ષણ વધી રહ્યું હતું. એનું કારણ હતું કે હું પણ હતી અને એકબીજાની આંખોમાં કંઈક ને કંઈક જોતા રહેતા હતા. મને પણ નંદુજીની હરકતો ગમતી હતી. જાણે જોઈને ડીપ શર્ટ પહેરીને એમને પાણી વગર આપતી હતી. તે આપતી વખતે હું વધારે વળીને દેખાડતી હતી. એક દિવસ સાંજે મારા સાસુ મારી નણંદને લઈને દવાખાને ગયા અને હું ઘરે એકલી હતી. થોડી વાર પછી નંદોઈજી પણ આવ્યા. હું જાણી જોઈને મારા પલંગ ઉપર સૂઈ ગઈ. તે દરવાજો ખુલ્યો અને અવાજ આવ્યો, "મમ્મી." જ્યારે કોઈએ જવાબ ન આપ્યો ત્યારે તે મારા રૂમમાં આવી ગયા અને તેણે મને બોલાવી. મેં જાણી જોઈને કોઈ જવાબ ન આપ્યો ત્યારે તે દરવાજો બંધ કરીને મારા પલંગ પર આવી ગયા. તે મેં તને બોલાવી, હું ચૂપ રહી. તેણે ધીમે ધીમે મારા પગ તરફ હાથ ફેરવવાનું શરૂ કર્યું અને પછી જે થયું તે થયું. નંદોજી તો અસલ મર્દને નીકળ્યા. મિત્રો, તે પછી મારા અને નંદોજી વચ્ચે સંબંધો બંધાયા. જ્યાં સુધી તે રહ્યા ત્યાં સુધી અમે મજા કરી. જ્યારે પણ સાસુ સસરા નણંદના ચેકઅપ માટે અને અન્ય કોઈ કામ માટે એકલા જતા ત્યારે અમે ખૂબ મજા કરતા. મિત્રો, એક અઠવાડિયે પહેલાં પણ મારે ભારે થઈ ગયા. આ સાંભળીને મારા સાસુ ખૂબ જ ખુશ થયા અને મારા પતિને ફોન કર સારી આપણી જણાવી તે પણ ખુશ થઈ ગયા. હું અને નંદોઈજી જાણીએ છીએ તે બાળકોનું છે. મિત્રો, આવી માહિતી માટે ચેનલના વિડીયોને લાઈક કરજો મિત્રો. ધન્યવાદ.